આગળ વાત કરીશું સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ભૈરવનાથ મંદિરના વહીવટ અને જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે થયેલી અથડામણ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે। નોંધેલા ફરિયાદમાં કુલ 120 લોકોને નામજોગ દાખલ કરવામાં આવી રહ્યા છે। આ ઘટનામાં 10 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। 20 થી વધુ ટુ વ્હીલર અને 10 થી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન પહોંચ્યું છે। આ ઘટનાની તપાસ દરમિયાન 20 થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। સાબરકાંઠાના પ્રાંતિજ મજરા ગામમાં અથડામણમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। 120 લોકો સામે નામજોગ દાખલ ફરિયાદ થઈ છે। 10 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે। વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। મંદિર વહીવટ અને જૂની દાવતને લઈને વિવાદ સર્જાયો હતો। જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે। એફઆઈઆરમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110 થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે। બનાવમાં આશરે 10 થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20 થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10 થી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે। ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે। હાલમાં સંપૂર્ણ શાંતિ છે। આ ઉપરાંત ઘરોના બારીબારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે। હાલ સુધી 20 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તપાસ હાલ ચાલુ છે। દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।